કેમ બેબી? આખું શરીર ધ્રુજે છે તારું તો. ડરી ગઈ? દિલ ધક-ધક થાય છે? કોલેજમાં બધાની સામે હાથ જોડી, ઘૂંટણીએ પડીને માંગેલી એકમાત્ર માફીથી તને આ ફાર્મ હાઉસની અંદર કેવી રીતે લાવ્યો એ જોઈ લીધું ને. ધીરે ધીરે તું મારા ષડયંત્રના જાળમાં ફસાઈ ગઈ, બિચારી ગીતા. ગીતા, સંગીતા. આ સિચ્યુએશન પર કયું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડું? ઉયું કરીને વાયલિન વગાડું અથવા સેડ મૂડ ક્રિએટ કરવા સારંગી વગાડું? અરે પાપી, આ તો શું કરે છે? તું માણસ નથી કે શું? રાક્ષસ છું. મારા ઘરની ઇજ્જત બચાવી લે રેડીને એવું કહીને મને અહીં કેમ બોલાવી? જવાબ આપ. શિકારી પક્ષીઓને ફસાવવા માટે આ જ રીતે જાળ ફેલાવે છે અને પક્ષીઓ પકડાઈ જાય છે. તારા પર વિશ્વાસ કર્યો તો. નો નો નો, મેં વિશ્વાસ અપાવ્યો એટલે તું આવી. મને પણ થોડી ક્રેડિટ આપ તું. તું મારી સાથે દગો કેવી રીતે કરી શકે? વિશ્વાસ કરનારા સાથે વિશ્વાસઘાત કરવો બહુ સરળ છે. આની તારા પપ્પાને ખબર પડશે તો? એ વાત તો છે સેકન્ડરી. તે જે મારું અપમાન કર્યું એનો બદલો લેવો મારું પહેલું કામ છે. એ જ પ્રાઇમરી છે. હે ભગવાન! તને બચાવવા વાળો અહીંયા કોઈ જ નથી. કોણ આવશે અહીં? હું છું ને તને બરબાદ કરવા. તું મારા માન સાથે રમે પહેલા હું તારો જીવ લઈ લઈશ. ઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. ડાઉન ડાઉન ડાઉન. કૂલ કૂલ કૂલ. હું તને એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો. હું તને અહીં કંઈ કરવાનો નથી. અરે પાગલ, આ બોટલને બાજુ પર મૂકીને આરામથી બેસ. હું તારી સાથે આ રૂમમાં 10 મિનિટ રહીશ અને 10 મિનિટ પછી તું જ્યારે અહીંથી બહાર જઈશ તો તું આગળ હોઈશ, હું તારી પાછળ હોઈશ. આપણને જોવાવાળા સમાજના મોઢેથી એક જ વાત નીકળશે કે તું ચરિત્રહીન છે. લગ્ન પહેલા તું તારું માન બીજાને સોંપીને આવી છે. કાલથી સમાજમાં આ જ સમાચાર ચર્ચામાં હશે. કોણ છે બહાર? કોણ છે? મારા ફ્રેન્ડ છે અને એમના હાથમાં મોબાઈલ કેમેરા છે. હેલો, હવે સંભળાયું ને? હવે કનેક્ટ થયા જુઓ. કાલે તમે તમારી દીકરીને લઈને ડાયરેક્ટ તમારા ઘેર આવી જાઓ. હા, કાલે જ બહુ બધી વાતો કરવાની છે. આ શુભ સમાચાર સંભળાવવા માટે હું તમને ચારનો ફોન ટ્રાય કરું છું. કોક ઉધરસ ખાઈ રહ્યું છે એનો અવાજ આવે છે પણ તમારો નહીં આવતો. શ્રુતિ, કોની વાત થઈ રહી છે? વિજયના લગ્નની વાત છે. પણ
પપ્પાએ તો એના લગ્નની ના પાડી હતી ને, અને એને ઘરમાં રહીને પહેલા સુધરવાનું કહ્યું હતું ને. હા, પણ એવું કહેવાથી શું ફેર પડે? મતલબ મતલબ હવે એના પર ધ્યાન ઓછું હશે અને આપણા પર ધ્યાન વધારે હશે. જે આપણે વિચાર્યું હતું એવું કંઈ નહીં થાય. કોઈ એને વળે કે પછી કોઈ એને મારે, પણ આ ઘરમાં તો ઇજ્જત માત્ર વિજયને જ મળે છે. આપણે શું કરીએ? આપણી સગી માં એને સપોર્ટ કરી રહી છે. આપણને સપોર્ટ કરવા વાળું કોઈ નથી. એ સંતાનો બહુ નસીબવાળા હોય છે જેમને પોતાની માનો પ્રેમ મળે છે. બરાબર કહ્યું તમે. જો આપણો વિજય એની મમ્મીનો લાડકો છે. એની મમ્મીએ એકવાર જે કહ્યું હોય પછી એ જ કરે, ભલે ગમે એ થાય. હે શું? ગઈ વખતે જે ભલા મોણ મનમાં ના રાખશો બહુ. લાસ્ટ ટાઈમ અમે જ તમને કહેલું. એવું ફરીવાર ના થાય એટલે તો આ વખતે તમારે છોડીને તમારી જોડે જ અહીંયા લઈને આવવાનું કહી રહ્યો છું. હે શું? હારું, આવો આવો. કાલે આ ટાઈમ સુધીમાં આવી જજો. હારું, ફોન મેલું છું. હો ટોઈંગ. જીજુ ફોન પર હતા. એ લોકો કાલ આવી રહ્યા છે, બધું નક્કી થઈ ગયું. સારો દિવસ કે ખરાબ દિવસ છે જોવું જોઈએ ને. અરે રે જીજુ, તમે કેવી વાત કરો છો? ધરતી પર કોઈ પણ દિવસ ખરાબ હોતો જ નહીં. અને આ વિષયને તો મારી બેનાએ ટચ કરી દીધો છે, એટલે હવે ચિંતા જ નહીં. હવે કોઈ કમી રહી જ ન હકે. કાલે બહુ જ શુભ દિવસ છે. તે કહ્યું છે તો શુભ જ હશે ભાનુ. સો તું અહીં તારી જાતે આવી છે અને હાથમાં કવર પકડી રાખ્યું છે, અને તું મારા પપ્પાનું રેઝિગ્નેશન સમજી રહી છે ને? એની અંદર કાંઈ જ નથી. પણ હું શું કરીશ ખબર છે? એની અંદર પૈસા હતા એવું બધાને કઈ બદનામ કરીશ. ત્યારે બધાને થશે કે ગીતા તો પૈસા માટે કોઈની પણ સાથે સૂઈ શકે છે. વિજય, બૂમો ના પાડ. એટલા માટે કે તારે હજુ રોજ બૂમો પાડવાની છે. એટલા માટે કે આ વિડિયો એડિટ થઈને વોઇસ ઓવર સાથે આખી દુનિયામાં મોબાઈલ પર ફરતો થશે. સોશિયલ મીડિયામાં ટ્રોલ થશે, શેર થશે. તારી આ બેઇજ્જતી આખા શહેરમાં ખૂણે ખૂણે પહોંચશે. તારું જીવન બરબાદ થઈ જશે. આમ તો તું ભયંકર ભાષણ આપતી હતી ને, તો શું હું ઉંદર છું? તું સિંહણ છે એમ? તું આવી રીતે મારો સામનો કરીશ એટલે હું તને કંઈ પણ કરવાનું બંધ કરી દઈશ એમ? એ હું ખાલી ભસવા વાળો નથી, કરડી શકું છું. સો તારી ઇજ્જતને હું હાથ લગાડીને નહીં બગાડું, એને અડ્યા વગર જ બગાડીશ. આખરે તારી સાથે બદલો લેવાનો છે ખાલી એ કારણથી તારી જેવી મિડલ ક્લાસ છોકરીના શરીરને હું અડું એવો પાગલ નથી. લેવલ જોઈએ એમાં તો મારા જ લેવલની છોકરી જોઈએ એમાં. પણ આવી રીતે અચાનક મારો ઉપયોગ કરીને તારા જેવા આગળ વધનારને હું નીચે પાડીશ, હું રોવડાવીશ. વિડિયો જોવાવાળો દરેક માણસ જાત જાતની કલ્પનાઓ કરશે. હકીકતમાં તો દરેક માણસમાં એક રાક્ષસ હોય છે. ભલે એણે ક્યારે ખોટું ન કર્યું હોય, પણ બીજા વિશે 100% ખરાબ તો વિચાર્યું જ હશે એણે. તું એક કામ કર, તું ત્યાં બેસી રહે, હું અહીં જ ઊભો છું. 10-15 મિનિટ પછી દરવાજો ખોલીને હું બહાર જઈશ. પાછળથી તું પણ બહાર આવી જજે. તારા બહાર આવતા જ લોકો સમજી જશે. હવે તારી લાઈફ બરબાદ. તારી સાથે લગ્ન કરવા કોઈ તૈયાર નહીં થાય. કેવી દીકરીને જન્મ આપ્યો છે એમ કહીને તારા પપ્પા પર લોકો છી થૂ કહીને એમનું અપમાન કરશે. મને લાગે છે કે તારી પાસે ફાંસી લગાવવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ નહીં બચે. જે પણ હોય જીવીશ તું નર્કમાં, કેમ કે આ સમાજની નજરમાં તારી ઇજ્જત બિલકુલ નહીં હોય. હવે તું કોઈ પણ સાબુથી નાહી લેજે, તારું કલંક નહીં ધોઈ શકે. આની સાથે મારો કોઈ સંબંધ નથી એવું તું લાખો વાર બોલીશ તો પણ
સમાજના લોકો સુધી આ વિડિયો સોશિયલ મીડિયાથી પહોંચશે. લોકોની વચ્ચે તું ચર્ચાનો વિષય બનીશ. તું ચૂપ રહીશ તો પણ સોશિયલ મીડિયા ચૂપ નહીં રહે. સોશિયલ મીડિયા પર બલીનો બકરો બનીશ તું. ત્યારે તારું નામ પણ બરબાદ થશે વિજય. નો નો નો. છોકરીઓને બરબાદ કરનારા છોકરાઓને લોકો રસિક કહે છે. મને તો કહેવામાં પણ અકળામણ થાય છે. મારી આન્સર શીટ ચોરી અને તું બચી ગઈ. મેં તને બાળી નાખવાનો વિચાર કર્યો. એ દિવસે પણ બચી. કોલેજના સ્પોર્ટ્સમાં પણ તું જીતી ગઈ. પણ જે દિવસે મારા પપ્પા સામે તે માફી માંગવા મને મજબૂર કર્યો, એ દિવસે જ મેં ડિસાઈડ કરી લીધું, ભલે ગમે તે થાય, હું તને બરબાદ કરીને જ રહીશ. આજે એ દિવસ આવી ગયો. બહાર જતા તને બદનામીનો પુરસ્કાર મળશે. આ શહેરના લોકો આપશે. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી જમીન પર પગ મૂકવો મુશ્કેલ થશે. લોકો તારા પર થૂથું કરશે. એ જ તારા વખાણ હશે. મારું અપમાન કરવા વાળીનું આનાથી વધારે અપમાન કોઈ કરી શકે ખરું? મરી જા. ક્યાં તો મરી જા ત્યાં સુધી સહન કર. મારી ખુશી માટે આટલું તો કર. થોડી વાર પહેલા તો તે શર્ટ ખેંચ્યો મારો, બટન તોડી નાખ્યું તે મારું. મારા મનને એકદમ શાંતિ મળે છે ગીતા. તે ફિલ્મોમાં વિલન તો જોયા જ હશે ને. એ લોકો 2.5 કલાકની ફિલ્મમાં ખાલી 20 મિનિટ આવીને જાય છે. પણ હું ખાલી 10 મિનિટ રહીને તારી જિંદગીનો વિલન બનીને તને હેરાન કરતો રહીશ. હવે તારા દુર્ભાગ્યનો દરવાજો ખોલવા જઈ રહ્યો છું ગીતા. એન્જોય. સુપર ગુરુ, ફેન્ટાસ્ટિક. ફરીવાર તે તારી ઇજ્જત બચાવી લીધી. એને એમ તોડો છોડી દઉં? આંખના બદલે આંખની જેમ, ઇજ્જતના બદલે ઇજ્જત ઉછાળીને તે કરી બતાવ્યું વિજય. તું ગ્રેટ છે યાર. હું પણ સહન કરી કરીને કંટાળી ગયો હતો યાર. જવાબ આપવો જરૂરી હતો, બસ થોડો લેટ થઈ ગયો. લેટ થયો છે પણ જવાબ બહુ લેટેસ્ટ આપ્યો તે. હવે એ ગીતાને તે ખરેખરમાં રિટર્ન ગિફ્ટ આપી દે યાર. વિજય, આ વિડીયોને અત્યારે જ સોશિયલ મીડિયા પર અપલોડ કરવો પડશે. લાઈક કમેન્ટ શેર કરીને રોજ રોજ એ ગીતાની જિંદગીને નરકમાં ફેરવી નાખીશું વિજય. ઘરની બહાર નીકળશે એટલે સવાલ કરવા વાળા લોકો એને બહુ મળશે. શું યાર ગીતા, આવું કેવી રીતે થયું? બધા પૂછશે એને.
એ બધાને જવાબ આપવાનું તો છોડો, વારંવાર સવાલ પૂછીને લોકો એને પાગલ કરી દેશે, ગેરંટી વિજય. સંસ્કારી છોકરીને કલંક લાગી ગયું એવું ટાઇટલ મારીને વિડીયો બનાવો અને આપણે સોશિયલ મીડિયા પર મૂકીએ. રોકી, વિલી, ચિંટુ, ગીતાનો ફાર્મ હાઉસનો વિડીયો સરખો રેકોર્ડ કર્યો છે ને? થઈ ગયો છે વિજય. તો એને વાયરલ કરો. આખા દેશમાં વિડીયો પહોંચવો જોઈએ, નેશનલ ન્યૂઝ બનશે. એ ગીતાની ઇજ્જતના ધજાગરા ઉડાવી દેશે આ વિડીયો. કમ ઓન, કામ પર લાગી જાઓ હવે. આજથી ગીતાની જિંદગીમાં શરૂ થશે વિજયનો પ્રલય. ના જા, ત્યાં ના જા. વિજય નાટક કરી રહ્યો છે, કાચિંડાની જેમ રંગ બદલે છે. સમજાવી હતી ને તને? તોય તું જીત કરીને ગઈ ન્યા, અને હવે તમારી વાતોને મારે માની લેવી જોઈતી હતી. આખરે તારા ઉજ્જવળ ભવિષ્યને આ વિજયે બરબાદ કરી જ નાખ્યું. દરેક વખતે તું એની સામે લડી, જીતી પણ આ વખતે ખરેખરમાં તું હારી ગઈ બકા. ફરીથી જીતવું શક્ય છે? સુકન્યા કેમ યાર બિચારીને રડાવી રહી છે? ચૂપ થા. ગીતા, તું તારી જાતને સંભાળ. કેવી રીતે મારી જાતને સંભાળું રિંકુ? 4 દિવાલની વચ્ચે હું એની સાથે 10 મિનિટ હતી, પણ એ મારા શરીરને અડ્યો નથી, તોય લોકોની નજરમાં મારી ઇજ્જત લૂંટાઈ જશે. ગીતામાં હતી એ બાળી નાખવા વાળાની સામે પથ્થરની જેમ ઊભી રહેતી હતી. સ્પોર્ટ્સમાં પણ એને હરાવીને એની ચરબી ઉતારી હતી, પણ આ વખતે તારી અંદર ભાગવાની તાકાત હતી, ચેલેન્જ કરે તો પૂરી કરવાની તાકાત હતી, અને અત્યારે એણે તને અયડા વગર જ બરબાદ કરી નાખી. ગીતા, હવે મારે શું કરવું જોઈએ? ખબર નહીં, પહેલી વાર ડર લાગી રહ્યો છે યાર. જો વિડીયો વાયરલ થઈ ગયો તો મારી જિંદગી બરબાદ થઈ જશે રિંકુ. એ જરૂર શેર કરશે, સોશિયલ મીડિયામાં વાયરલ કરશે, તોય બધા તને જ સપોર્ટ કરશે યાર. કેમ કે તું કેવી છે એ બધાને ખબર જ છે. સપોર્ટ કરવા વાળા કેટલાક લોકો હોય છે અને ગાળો આપવા વાળા પણ હોય છે. ભલે ગમે તે થાય, ચારે તરફ મારી બદનામી જ થશે. આ વિડિયો ગમે તે રીતે વાયરલ ન થવો જોઈએ. થશે તો ખરાબ થશે, પણ નહીં થાય. ભગવાન તને બચાવી લેશે ગીતા, મને વિશ્વાસ છે. ખબર નહીં, એવો વિશ્વાસ મને નથી આવતો રિંકુ. શું કરો છો તમે લોકો? આ રેકોર્ડેડ વિડિયો ને એડિટ કરી રહ્યા છીએ બોસ. એમાં એક સારો વોઇસ ઓવર એડ કરો, પંચ વાળો. ફાર્મ હાઉસમાં કોલેજની છોકરીએ છુપાઈને કરી રાસલીલા. વેરી ગુડ. ગાવામાં ફર્સ્ટ, સ્પોર્ટ્સમાં ફર્સ્ટ અને પ્રેમના ખેલમાં પણ ફર્સ્ટ. પણ ઈ આ ખેલમાં છોકરી બધાથી આગળ નીકળી ગઈ છે. હા, એ ગીતાના સ્વાભિમાન પર તો કંઈક બનાવો યાર. એક સ્વાભિમાની છોકરીનો ખુલી ગયો રાઝ. એ 10 મિનિટમાં શું થયું હશે? ખોટું કામ કરીને માથું ઝુકાવીને આવનારી જુઓ છોકરી. ઈ વિજય, એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે હો. વિજય વિડિયો શેર કરવા માટે રેડી થઈ ગયો છે. ટેગલાઈન બનાવ, કોલેજની છોકરીનો કોલ. કમન કમન જાને મન.
હવે આ શેર બટન દબાવીને એની બરબાદીનો સમય તું જ શરૂ કરી દે યાર.